વેપારમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી ગણાય છે, પરંતુ જ્યારે એ જ વિશ્વાસનો કોઈ દુરુપયોગ કરે ત્યારે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. અને એવી જ એક ઘટના સુરતના કાપડ વેપારી સાથે બની છે, જેમાં અમદાવાદના એક દલાલે વિશ્વાસમાં લઈને અલગ અલગ વેપારીઓ પાસેથી માલ મંગાવી લાખોની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વછાબેન, આપ જોઈ રહ્યા છો શુભમાન. સુરત દુનિયાભરમાં હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું શહેર છે, જ્યાં દેશભરના વેપારીઓ વેપાર માટે આવે છે. પરંતુ વેપારમાં વિશ્વાસના નામે છેતરપિંડીના બનાવો પણ અવારનવાર સામે આવતા રહે છે. સુરતના વિજીત શાહ, જે અહર્મ સિલ્ક મિલ્સના માલિક છે અને લેડીઝ કુર્તીના કાપડનો વ્યવસાય કરે છે, તેમણે અમદાવાદના દલાલ અમિત ગુરનાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અમિત ગુરનાનીએ અમદાવાદના સફલ બે માર્કેટયાર્ડના કેટલાક વેપારીઓ સાથે મળીને વિશ્વાસમાં લઈને માલ મંગાવ્યો, પરંતુ તેની ચૂકવણી કરવામાં આવી નથી. ફરિયાદમાં નરેશભાઈ ખટીક, છગન ભાટી, વિજયભાઈ સોની, ગૌરવકુમાર મકવાણા સહિતના લોકો સામે કુલ 39,93,228 રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રકમ વર્ષ 2023થી આજ દિન સુધી ચૂકવવામાં આવી નથી, જેથી આખરે ફરિયાદી સુરતના સારોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી હતી. સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર. વેકરિયાએ તપાસ હાથ ધરી અને આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમી મળતા નરેશ ખટીક અને ગૌરવ મકવાણાને અમદાવાદના સારાનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય આરોપીને પકડવા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ પ્રકારના બનાવમાં મોટો પ્રશ્ન એ છે કે આરોપીને પકડી પાડવામાં આવે છે, પરંતુ છેતરાયેલા વેપારીઓને તેમની રકમ પાછી મળશે કે નહીં તે હંમેશા અનિશ્ચિત રહે છે. વેપારમાં વિશ્વાસ જરૂરી છે, પરંતુ યોગ્ય તપાસ કર્યા વિના મોટી લેવડ દેવડ કરવાથી આવા બનાવો વધે છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ બાકીના આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે અને છેતરાયેલા વેપારીઓને ન્યાય અને રકમ બંને મળી શકે છે કે નહીં. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સોમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.